હરિઓમ. 2007નો મારો અનુભવ તમારા બધા સાથે આજે શેર કરું છું. 15મી ફેબ્રુઆરીએ અમારો પ્રોગ્રામ કોલ્હાપુરમાં હતો અને અમે બાય રોડ જવાનું નક્કી કરેલું. હું અને શીતલ અમે 2 જણ સાથે હતા. એટલે અમે વિચાર્યું કે આપણે આગલા દિવસે 14મી ફેબ્રુઆરીએ સવારે નીકળીએ, સાંજ સુધી પહોંચી જશું અને એક દિવસ આરામ કરીને પછી બીજે દિવસે આપણે પ્રોગ્રામ કરીશું. અને એ વખતે મેં નવી ગાડી લીધી હતી, ઇનોવા. જસ્ટ હાર્ડલી 8-10 દિવસ થયા હશે એને. તો અમે એ લઈને જવાનું વિચાર્યું. અને અમારો જે વખતે ડ્રાઈવર હતો એનું નામ રામ. તે રામને ઊંઘ જરા વધારે આવતી હતી બિચારાને, એટલે જ્યારે જુઓ ત્યારે સૂતો જ હોય. એટલે અમે વિચાર્યું કે એને 13મી તારીખે સાંજે ઘરે જલ્દી મોકલી દઈએ. એને કહે તું 14મીએ સવારે આરામથી સૂઈને સવારે 9-9:30 આવ અને પછી આપણે નીકળીએ. અને એમ અમે કર્યું. 14મીએ સવારે અમે આઈ થિંક 9:30-10ની આસપાસ ઘરેથી નીકળ્યા. રસ્તામાં પૂનામાં હાઈવે પર ઢાબા પર રોકાયા, ચા નાસ્તો કર્યો સરસ. પછી નોર્મલી એકચ્યુઅલી મને આવી રીતે પ્રવાસ દરમિયાન મને ઓલવેઝ પહેલેથી મને આગળ બેસવાની આદત છે. પણ એ પૂનાના બ્રેક પછી મને ખબર નહીં મને મનમાં શું સૂઝ્યું કે હું પાછળ જઈને બેઠી. પછી અમે ત્યાંથી નીકળ્યા, પૂનાથી નીકળ્યા. હાઈવે પર એટલો ટ્રાફિક નહોતો, ગાડી મસ્ત સ્મૂથ જઈ રહી હતી. અને એસીમાં મને અને શીતલને 2 જણ ક્યારે ઊંઘ આવી ગઈ અમને ખબર જ ના પડી. અને થોડી વારમાં પછી કોઈએ મને આમ જાણે આમ હલાવીને આમ ઉઠાડી હોય ને એવી તો મને ઉઠાડી. હું ઝપકીને ઉઠી ગઈ એકદમ. અને ઉઠીને જોયું તો મારો ગાડીનો કાંટો 120ની ઉપર અને ડ્રાઈવર મારો સ્ટીયરિંગની ઉપર આમ સૂઈ ગયો હતો આરામ. 120ની સ્પીડમાં તમે ઇમેજિન કરો. અને સામેથી જોઉં છું તો પેલી ક્રોસિંગ પર પેલી એસટી બસ આવતી હતી ફૂલ સ્પીડમાં. મેં ફક્ત રામને ઉઠાડ્યો, રામ. અરે એવું બિચારો ઉઠી ગયો કે ક્યાં કરું. મેં કીધું રામ બ્રેક લગા. રામને એસે બ્રેક લગાયા અને હું ને શીતલ 2 જણ નીચે. મેં કીધું ભાઈ ખબર નહીં, ગાડી જે અમારી ધસડાઈ છે રસ્તાની ઉપર, આખું ડામર રસ્તાનું ઉખડી ગયું બધું અને ધસડાતા ઘૂસી ગઈ આખી એસટી બસની અંદર. ધડામ દઈને મોટો અવાજ આવ્યો એકદમ. એટલે હજી બી આજના દિવસે બી વિચાર કરું છું, એ અવાજ તો આમ કંપારી છૂટી જાય આખા શરીરમાં. આખો એસટી બસને ડેન્ટ પડી ગયો મોટો, એકદમ ભયંકર મોટો ધડાકો થયો. ત્યાં બધા લોકો આજુબાજુ બધા જમા થઈ ગયા, ગાડી પાસે આવ્યા, ગાડીનો કાચ ઠોકવા માંડ્યા. અમને એમ કે આ મારા ડ્રાઈવરની ભૂલ છે એટલે ખલાસ, અમને મારશે હવે. પણ ગાડીના લોકોએ, બહારના લોકોએ કીધું કે તમે ફટાફટ બહાર નીકળો, કે ગાડીમાંથી ભયંકર ઓઇલને બધું ધુમાડા નીકળે છે, ગમે ત્યારે આગ લાગશે. એટલે અમે લોકો બહાર આવ્યા. બહાર આવીને જોયું તો ગાડીનો કચ્છર ઘાણ નીકળી ગયો હતો. એટલે બોનેટ જેવું તો કશું હતું જ નહીં બધું. એટલે સ્ટીયરિંગ વરિંગ બધી મ્યુઝિક સિસ્ટમ બધી આખી બહાર આવી ગઈ હતી ને કાચના ટુકડા થઈ ગયા હતા એકદમ. અને પછી જોયું તો મને ને શીતલને અમને બેઉને આટલું સુદ્ધા વાગ્યું નહોતું. એટલે એક ખરોચ સુદ્ધા અમને નહોતી આવી. પછી અમને તો ઠીક, પછી અમે અમારા ડ્રાઈવરને જોયું કે એને શું થયું છે જોઈએ જરા. તો ડ્રાઈવરને સુદ્ધા એ કાચ સુદ્ધા નહોતો લાગ્યો આગળ બેસવાના હિસાબે. એટલે કશું નહોતું થયું. આ થઈ ગયું. પછી અમને લોકો સૂજે નહીં, હું ને શીતલ એકદમ સૂન પડી ગયા કે હવે માય ગોડ હવે કરવાનું શું. એટલે ત્યાં કોઈને ઓળખે નહીં, શું કરીએ. પછી અમને ધ્યાન આવ્યું કે આપણે બોમ્બે બાપુને ઘરે સમીર દાદાને ફોન કરીએ. પછી એ રીતે અમે બોમ્બે ફોન કર્યો, સમીર દાદા સાથે વાત કરી. સમીર દાદાને બધું કીધું કે આવું થઈ ગયું છે. દાદાએ કીધું તમે કાળજી કરો નકા, તમે ચિંતા કરતા નહીં. ત્યાંના આપણા જે વાઈના અને સાતારાના બધા સ્વયંસેવકો છે એ બધા આવી જશે 10-15 મિનિટમાં. તમે ચિંતા નહીં કરતા, શાંતિથી ઊભા રહો. આ સમીર દાદા સાથે વાત થઈ. એટલામાં પછી સામેના ફૂટપાથ પરથી એક વ્હાઇટ શર્ટ ગ્રે પેન્ટમાં એક માણસ આમ ચાલતો અમારી પાસે આવ્યો. બધા આખી ભીડ આખી બોનેટ પાસે હતી. હું ને શીતલ પાછળ ડિક્કી પાસે ઊભેલા વાત કરતા હતા. એટલામાં પેલો માણસ ત્યાંથી વ્હાઇટ શર્ટ ગ્રે પેન્ટમાં આવ્યો. અમને પૂછે તમારા ગુડી જાય છે એટલે તમારે ક્યાં જવું છે. અમને એમ કે કોઈ અજાણ્યો માણસ સાથે વાત કેવી રીતે કરવાની. એટલે અમે જવાબ કંઈ આપ્યો નહીં. પછી હસ્યો અમને કે હરિયો મી પણ બાપુ ભક્ત આવે, એટલે હું પણ બાપુ ભક્ત છું અને તમારી ગાડીની પાછળ જે બાપુનું સ્ટીકર જોયું, ફોટો જોયો ને એટલે તમારી સાથે વાત કરવા માટે આવ્યો. મને કે તમારે ક્યાં જવું છે. એટલે અમે પછી અમને કીધું કે અમારે આવી રીતે કોલ્હાપુર જવું છે આમ તેમ. એ માણસે કંઈ બી કીધા વગર ત્યાં આગળ કોર્નર પર જાણે અમારે માટે ત્યાં આગળ ગાડી ઊભી હતી, નવી નક્કોર મારુતિ વેન, જેના સીટના પ્લાસ્ટિક કવર બીજી કાઢ્યા નહોતા. એની સાથે એ માણસે જઈને વાત કરી, પૈસા નક્કી કર્યા. ત્યાંથી પછી આવ્યો. અમારી ગાડીમાંથી અમારો બધો સામાન એણે પોતા એકલાએ કાઢ્યો અને બીજી ગાડીમાં મારુતિ વેનમાં એણે સેટ કર્યો. અને એણે અમને આવીને કીધું કે આવી રીતે મેં ડ્રાઈવર સાથે વાત કરી છે, પૈસા નક્કી કરી દીધા છે આમાં,
અને એ તમને કોલ્હાપુર મૂકી દેશે. અને પછી એ માણસ કશે દેખાયો જ નહીં. આ થઈ ગયું. પછી એટલી વારમાં સાતારા અને વાઈના બધા સ્વયંસેવકો ત્યાં આગળ પહોંચી ગયા 10-15 મિનિટમાં. એ લોકોએ કીધું તમે ચિંતા નહીં કરતા, આરામથી રહો, અમે લોકો બધું અહીં ઘડી સંભાળી લઈશું. પછી અમે પોલીસ સ્ટેશન અમારે જવું પડ્યું. ત્યાં આગળ બી બધું એ લોકોએ સંભાળી લીધું. અમને સાઈડમાં બે મને ને શીતલને ચેર આપી દીધી કે તમે લોકો અહીંયા બેસો, તમને શું ચા નાસ્તો શું જોઈએ, શું મંગાવીએ. એટલે અમને એમ થાય કે આ તો VIP ટ્રીટમેન્ટ મળે છે આટલું બધું. એટલે અમારે કશું કરવું જ નહીં પડ્યું, કશું નહીં, અમે શાંતિથી ઊભા હતા. પછી ત્યાં જે પોલીસ ઇન્સ્પેક્ટર જે અમારી બધી નોંધ લઈ રહ્યા હતા એમણે બધી નોંધ લીધી, સવાલો પૂછ્યા. પછી ધીરે ધીરે એમને કીધું તમે કાળજી કરો નકા, મી પણ બાપુ ભક્ત જ आहे. એટલે હું પણ બાપુ ભક્ત જ છું અને વાઈ સેન્ટરમાં છેલ્લા 8 વર્ષથી ઉપાસના માટે જાઉં છું. એટલે તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. મતલબ આ રીતે અમને બાપુએ કેવા મોટા સંકટમાંથી અમને બચાવ્યા. ગાડીમાંથી પણ, ગાડીમાં અમે સૂતેલા મને એમને ઉઠાડી જગાડી, આટલા મોટા ભયંકર અકસ્માતમાંથી અમને બચાવ્યા. એટલે હું ને શીતલ આજે જીવતા એ ઘડી ઊભા છે તમારી સામે, એ બધું બાપુની કૃપાથી જ. આ બધું થયું. પછી અમે લોકો પ્રોગ્રામ કરીને પાછા બોમ્બે પાછા આવ્યા. અમારી ગાડી જેનો એક્સિડન્ટ બધું ટો કરવાનું ને આ કરવાનું બધું આ સ્વયંસેવકોએ બધું કરી આપ્યું અમને. અમારે કશું જ એટલે કશી વાતની ચિંતા અમને કરવી નહીં પડી. પછી અમે કોલ્હાપુર ગયા, પ્રોગ્રામ કર્યો, બોમ્બે પાછા આવ્યા. એના 2-4 મહિના પછી અમને આ સેમ અનુભવ બાપુની સમક્ષ, એટલે બાપુ ત્યાં આગળ હતા અને એને અમને કહેવાનો ચાન્સ મળ્યો. ત્યાં આગળ ઘણા બધા લોકો હતા જે પોતપોતાના અનુભવ કહી રહ્યા હતા. તો બધા પોતપોતાના અનુભવ જ્યારે કહેતા હતા ત્યારે કહેતી વખતે બાપુ ऐसा ऐसा हुआ, फिर हमने बापू करके चिल्लाया, फिर हमने आपने हमको बचाया, हमने आपको याद किया, हमने आपका नाम लिया, आपने हमको बचाया. દરેક અનુભવમાં એ જ બધું કહેતા હતા લોકો. પછી અમારો જે અનુભવ કહેવાનો વારો આવ્યો ને, અનુભવ પૂરો થયો. પછી મેં બાપુ ત્યાં ગયા, બાપુને પૂછ્યું, બાપુ પ્લીઝ પૂછું સવાલ. બાપુએ કીધું પ્લીઝ બેટા પૂછો. બાપુને મેં કીધું કે બાપુ આટલા બધા લોકોએ જ્યારે તમને અનુભવ કયા બધાએ અનુભવમાં બધાએ તમને યાદ કરેલા, તમે એમને બચાવ્યા. અમારા એક્સિડન્ટ વખતે તો અમે તમારું નામ બી નહોતું લીધું, ના તમને યાદ કર્યા, ના તમારું નામ લીધું, તે છતાં તમે અમને બચાવ્યા. તો બાપુ ખાલી હસ્યા. બાપુએ ખાલી એટલું જ કીધું કે આપણે ખાલી આ જે નામસ્મરણ કન્ટિન્યુઅસ આપણે કરીએ છીએ, આપણે જે ઉપાસનાઓ કરીએ છીએ જે બાપુ અમને આપે છે, એ બધું જ્યારે આપણે રેગ્યુલર કરીએ ને ત્યારે આવા સંકટના સમયે આપણે એને યાદ કરવાની જરૂર નથી પડતી. આપણી પહેલાં જ ત્યાં વ્હાઇટ શર્ટ ગ્રે પેન્ટમાં આવીને ઊભા રહી જાય.